અને ત્યાંથી પછી શાસ્ત્રી મહારાજને દર્શનની ઈચ્છા હતી એટલે નિર્ગુણ સ્વામી સાથે હું ત્યાં અમદાવાદ ગયો. એટલે કઈ એકાદશી હોય ત્યારે શાસ્ત્રી મહારાજ ત્યાં પધારતા. ત્યાં ગયા અને એમની દર્શન થયા એટલે બહુ સાથે શાસ્ત્રી મહારાજ બહુ રાજી થયા કે આવી આવ્યો છે. પછી એમને એ થતું ને દસમની રાત્રે પહોંચ્યા હતા. પછી એકાદશી બીજે દિવસ હતી. ત્યાં બહુ ભાઈ કોઠારીનું ઘર હતું, એની અંદર ઉતારતા, મંદિર નહોતું આપણું બધું. સ્વામી ત્યાં એક મકાનમાં ઉતરતા. એટલે પછી મને બહુ તાવ એકદમ આવી ગયેલો. 2 દાડાથી તાવ એટલો બધો ચડેલો કે બોલ એ ના થાય. પણ પછી શાસ્ત્રી મહારાજ તો આવીને સૂઈ ગયો હતો. સ્વામી પછી આવ્યા શાસ્ત્રી મહારાજ, મને કહે શું છે, તાવ ચડી ગયો છે. પેલા સ્વામી નિર્ગુણ સ્વામી પણ કહ્યું કે એને 2 દાડાથી બહુ તાવ છે. એટલે શાસ્ત્રી મહારાજના બધે આમ હાથ ફેરવાની ટેવ હતી. સ્વામિનારાયણ બેડે હાથે મોડે કરે, મને કહે આ મટી જશે. એટલે એ રાત્રે પછી તાવ ઉતરતો ગયો અને સવારે બધું સારું થયું એકદમ. એટલે સ્વામી કહે તને દીક્ષા એટલે ભગતની દીક્ષા મને આપી અને એ પ્રમાણે એમની આજ્ઞાથી સાધુ થયા.